નમસ્તે. આજના આપણા વિડીયોમાં આપણે એક પુરુષ વિશે વાત કરીશું. મિત્રો, આ દુનિયામાં આપણે જ્યારથી જન્મ્યા ત્યારથી એકને એક વસ્તુ સાંભળીએ છીએ. કેવી? તો કે બેટી બચાવો, બેટી પઢાઓ, સ્ત્રી હત્યા, ભ્રૂણ હત્યા. પણ તમે ક્યાંય સાંભળ્યું છે બેટા બચાવો કે છોકરાઓનું રક્ષણ કરો, બાબાઓને આમ કરો? હા, એક વસ્તુ સાંભળ્યું છે, જ્યારે ગર્ભપાત કરાવવામાં આવે છે ત્યારે દીકરીઓને મારી નાખવામાં આવે છે અને દીકરાઓને સેવ કરવામાં આવે છે. પરંતુ આપણો આ ભારત દેશ જે પુરુષ પ્રધાન દેશ છે, ત્યાં પુરુષનું તો કંઈ મહત્ત્વ જ મને તો દેખાતું નથી. કેવી રીતે? ક્યારેય આપણે પુરુષના કયા પ્રમાણે કર્યું છે ખરું? હા, બધા કે હા, હું તો મારા ઘરમાં પુરુષ કે એમ જ કરું છું. એવું નથી. કેવું? એક એક્ઝામ્પલ તમને આપું. આપણે એક સ્ત્રી હોય છે, એટલે કે પત્ની હોય છે, એ રોજ સાંજે પતિને ફોન કરે. શું કરે? હલો, શું રસોઈ બનાવું? પતિ એમ કે શું શાક છે ઘરમાં? એમ કે રીંગણા છે, બટેટા છે, ટમેટા છે. તો એનો પતિ એમ કે એમ કર ને બટેટાનું બનાવી નાખ. બટેટાનું તો હજી કાલ બનાવ્યું હતું કે એમ કરું ટમેટાનું બનાવી નાખું? તો કે હા. તમને આની ઉપરથી કંઈ સમજાણું? સ્ત્રીએ નક્કી કરી લીધું હોય છે કે આ જ કરવાનું હોય છે, પરંતુ એનામાં એવી આવડત છે કે સામેવાળી વ્યક્તિને પોતે કે પોતાના કૈયામાં રાખે. પરંતુ પુરુષ કે જે આ આખી સૃષ્ટિ એટલે કે આપણા આખા સમાજનો ભાર ઉપાડે છે, આપણે આપણા ઘરનું જ કુટુંબનું એક્ઝામ્પલ લઈએ તો જે ઘરમાં પુરુષનું ચાલતું હોય એ જ ઘર વ્યવસ્થિત રીતે ગણાય છે. હા, મેનેજમેન્ટ સ્ત્રીનું સૌથી સારું હોય છે, કારણ કે એને એક 25 પૈસાનો પણ હિસાબ માંગો તો એની પાસે મળી રહેશે તમને. અને પુરુષોનું કેવું હોય છે તો કે હિસાબ શું રાખવાનો, જે કમાય છે એમાંથી ઘર ચાલે જ છે, એવું હોય છે. એટલે જ તો કહું છું કે પુરુષનું મહત્ત્વ ક્યાંય તમે જોયું છે તો કે ના. અને બનાવે છે આ સૃષ્ટિનો સર્જનહાર કોણ છે? તો કે એક પુરુષ જ છે ને. બધે એવું કહેવામાં આવ્યું છે, એક માતા 100 શિક્ષકોની ગરજ સારે, એક માતા બાળકને આમ કરાવે, એક માતા આખો સમાજ ઊભો કરી શકે છે. હું કોઈ ફેમિનિસ્ટિક નથી કે હું સ્ત્રી પ્રત્યે કોઈ ઓલી ધૃણા રાખતી નથી, પરંતુ બધા પાત્રોને સમાજમાં સરખું મહત્ત્વ મળી રહે એના માટે હું તમને થોડાક મારા પ્રયત્નો સમજાવવાની કોશિશ કરું છું કે જો સ્ત્રીને જેટલું મહત્ત્વ અપાશે એટલું જ જો પુરુષને અપાશે તો ગાડાના પૈડા સીધા ચાલશે. નકર કેવું થશે કે પુરુષને એમ થાય હું તો કમાઈને ઢળા કર્યા જ રાખું છું, આપણું ક્યાં કાંઈ મહત્ત્વ છે. એટલે જ મિત્રો, એટલે જ આ દૂષણ સમાજમાં જે આ કુટેવો વધતી જાય છે, ડ્રિંક કરવું, માવા ખાવા, શું કહેવાય, ડ્રગ્સ લેવા, એ બધું વધારે પડતું કોણ લે છે? તો કે પુરુષ જ લે છે. હા, સ્ત્રીઓ ઘણા સ્ટેટ એટલે કે ઘણી જગ્યાઓ, ઘણા સિટીઓ, ઘણા શહેરો એવા છે કે જ્યાં સ્ત્રીઓ પણ એટલા જ પ્રમાણમાં લે છે, એનામાં પણ એટલી જ કુટેવો છે. પણ વધારે પડતું આપણે ગણીએ તો કોનામાં છે? તો કે પુરુષોમાં કુટેવો આવી છે. શું કામ? કારણ કે પ્રેમ એને જે મહત્ત્વ મળવું જોઈએ, એને જે લાગણીઓ મળવી જોઈએ એ મળતી નથી પૂરતા પ્રમાણમાં. બાળકો, છોકરાઓ તો કે આખો દિવસ મમ્મી પાસે રહે છે એટલે એને મમ્મીનું મહત્ત્વ હોય છે. બીજા મોટા ઘરના કોઈ સભ્યો હોય, કોઈ બીજી વ્યક્તિઓ હોય તો શું હોય છે, એ તો આખો દી કમાવા જાય છે એ કે, અને એ બીજું કરે છે શું એ કે, એને થોડી ઘરની બીજી કાંઈ ખબર હોય છે, બસ કમાય છે. અરે કમાવું એ કાંઈ સહેલી વાત છે? તમને ખબર છે આ સમાજમાં કમાવા માટે પુરુષો કેવા કામ કરવા પડે છે, એને કેટલો હાર્ડ મારીનું વર્ક કરવું પડે છે. અને આપણે સ્ત્રીઓને બંને સરખું જ કરવું પડે છે, પરંતુ આપને તો કેવું હોય છે, ભગવાને સોફ્ટ હૃદય આપ્યું છે. ભગવાને આપણામાં ઈર્ષા એટલી ભરી હોય છે, આપણે બીજી કોઈ પાડોશી વ્યક્તિ સાથે વાત કરવાની આપણી પાસે આવડત એટલી આપી છે ભગવાને. પરંતુ તમે જોજો પુરુષો ઝડપથી કોઈની સાથે મેચ ન થઈ શકે. હા, અને અમુક પુરુષો એવા હોય કે જે મેચ થઈ જાય અને બીજા સાથે વાતો કરે, આપણે એને શું કહે, આ તો બાઈ વલ્લો છે એ કે. બાયોનું જેમ ગમે ત્યારે ઓળખાણ કાઢી લે, ગમે ત્યારે વાતો કરવા માંડે છે. લાગણીઓ ઠાલવવી ક્યાં એને? એની પોતાની લાગણીઓને એને મૂકવી ક્યાં?
અને આ લાગણીઓ મુકાતી નથી, લાગણીઓ ભેળવાઈ જાય છે અને એના લીધે એ શું થાય છે, કુટેવ એટલે કે કુરસ્તા તરફ વળે છે. એટલે મારી તમને નમ્ર અપીલ છે કે બધા સમાજમાં બધા પાત્રોને પોતપોતાની રીતે એટલું જ મહત્ત્વ આપો જેટલું આપણું છે, જેટલું સ્થાન આપણું છે એટલું જ એનું છે. હું એક સ્ટોરી એટલે કે વાર્તા લખું છું, એની હું તમને નાની એવી એક ઝલક આપું. એમાં એવું છે કે પિતાનું મહત્ત્વ, વ્યથા, પિતાની ગાથા, વ્યથા, એ શીર્ષક છે પિતાની ગાથા. એક પવન નામનું પાત્ર છે મારી કથામાં. પવન એટલે કે આપણો આ જે નેચરલી પવન હોય છે એ, અને પોતે એક ગરીબ કુટુંબ એટલે કે ગરીબ કુટુંબ છે, પરંતુ બહુ જ મોટું કુટુંબ છે. પહેલાં તો એવું હતું સંયુક્ત કુટુંબમાં માણસો રહેતા, બહુ મોટો બધો દરવાજો. મારી વાર્તા તો બહુ મોટી છે, પણ હું તમને એની નાની એવી ઝલક આપીશ. ક્યારેક સમય મળશે હું તો તમને આખી વાર્તા જ વિડીયો દ્વારા તમારી સામે પ્રસ્તુત કરશું. તો કે પવનને મોટા કુટુંબમાં રહેવાનું હોય છે, એટલે બને ત્યાં સુધી કેવું હોય છે કે સંયુક્ત કુટુંબમાં બાળકોને બધા પ્રકારનું જીવન જીવતા આવડી જાય છે. બધી રીતે એને બધી ખબર હોય છે. પહેલાંના જમાનામાં શિક્ષણનો અભાવ હતો, એટલે પવનને તેના પિતા તરફથી શિક્ષણ મળ્યું હતું, પણ એટલું બધું મળ્યું નહોતું, કારણ કે એના પિતા હતા એ શું હતા તો કે ગામના મુખિયા, સરપંચ હતા. ઘરનો ભાર, 3 દીકરીઓ છે એના પિતાને, એટલે કે 3 પવનને 3 બહેનો છે એનો ભાર, અને 4 ભાઈઓ છે એના પિતાને, એ 4 ભાઈઓનો ભાર બધાને સંભાળતા બાળકોમાં ઓછું ધ્યાન દેવાય છે. અને પવનને ખાલી સમાજની એટલે કે સમાજમાં કેવી રીતે ચાલવું એની જ ખબર પડે છે, પણ શિક્ષણ ઓછું લેવાય છે, કારણ કે પોતે મોટો દીકરો હતો, બેનો 3 નાની હતી. પણ સમયનું ચક્ર ક્યારેય બંધ થતું નથી, અને એવું બને છે કે પવનના પિતાનું સડનલી મૃત્યુ થઈ જાય છે. હવે બધો ભાર, પવન ખાલી 12 વર્ષ હોય છે, હવે બધો ભાર કોની ઉપર આવે છે અત્યારે, તો કે પવન ઉપર આવે છે. જે પિતા કરતા હતા એ બધું એને કરવાનું હતું. ગામનું બધું મુખિયા તરીકે બધું સંભાળવાનું થાય છે, ઘરનું બધું સંભાળવાનું થાય છે, બહેનોને સંભાળવાની થાય છે, એના માતા, એના મોટા બા હોય છે, એના ગઈઢા દાદા દાદી બધા હોય છે, એ બધાને સંભાળવાના થાય. પવનને પોતાના જીવનમાં શું કરવું છે અને પોતાના સપનાઓને તો એ શું કરે છે તો કે ચાદર ઓઢાડીને રાખી દે છે. મિત્રો, એવું નથી કે સ્ત્રી જ બલિદાન આપે છે, પણ પુરુષ પણ એટલું જ બલિદાન આપે છે. ક્યારેય પોતાના કુટુંબને સંભાળવામાં એનો પોતાના વિચારો, એટલે કે અમુક પુરુષ એવા પણ જોયા છે, સાંભળ્યું છે મેં એની પાસેથી, કે તમને મોટા કરવામાં અમે અમારા સપનાઓને ભૂલી ગયા છીએ, વિસરી ગયા છીએ. કારણ કે કેવા પ્રશ્નો હોય તો કે ઇકોનોમિકલી પ્રોબ્લેમ હોય, બીજા ગામ જવું પડતું હોય શીખવા માટે, તો કે ઘરને સંભાળવાની મોટી જવાબદારી હોય. આ બધું એની ઉપર એવા મોટા પોટલાઓ ઊભા હોય છે, અને એના લીધે પોતાના સપનાઓ ઉપર એ શું કરે છે તો કે ચાદર ઓઢાડી દે છે. અને આ પવનને આવું જ થાય છે. પોતાના નાનપણમાં લગ્ન થઈ જાય છે, પોતાને ગમતું પાત્ર મળતું નથી, અને જે પાત્ર મળે છે એની સાથે એને લગ્ન કરાવી દેવામાં આવે છે. અને આખો ગૂંચવડ જે આ સમાજની અત્યારની જે રૂઢિ ચાલે છે એ જ પ્રમાણે શું થાય છે, કુટુંબને સંભાળવું પડે છે, સારા નરસા પ્રસંગો ઉકલવા પડે છે, બહેનોના લગ્ન કરાવવા પડે છે, અને પોતાના જે શોખ હોય છે એનો શોખ કયો હતો તો કે સંગીતમાં આગળ વધવાનો, ગાવાનો એને બહુ જ શોખ હોય. એ શોખ ઉપર તે શું કરે છે તો કે પડદો ફેરવી દે છે, કારણ કે કુટુંબને સંભાળવાનું હોય છે. તોય થોડોક સમય થાય છે, ક્યાંય પવનનું તો નામ જ નથી આવતું. શું કહે છે બધાય કે એક સ્ત્રી એટલે કે એક માએ, બાપ પવનનો ગુજરી જાય છે પછી શું વધે છે પાછળ, તો કે એક માએ બાળકોને કેટલા મોટા કર્યા, આખું ઘર સંભાળ્યું, બાળકોને રસ્તો એને બતાવ્યો, લગ્ન કર્યા દીકરીઓના. શું આ બધું એક સ્ત્રી એકલું કરી શકે છે? ના, પુરુષનો પણ એટલો જ સાથ છે. તો કે આ વાર્તાની એન્ડ સુધી, એનો એન્ડ જાણવા માટે તમારે મારી વાર્તા જોવી પડશે. અને મારી એવી
મારા એવા વિચારો છે કે એવી ઈચ્છા છે કે તમે બધા તમારા જીવનમાં એટલે કે પુરુષનું મહત્ત્વ સમજો, માત્ર ને માત્ર ખાલી સ્ત્રીનું જ મહત્ત્વ સમજ્યા રાખશો તો ગાડાનું એક પૈડું ઊંચું ચાલશે ને એક નીચું હશે. એક ઊંચું અને એક નીચા પૈડામાં ક્યારેય રસ્તો પસાર થાય નહીં. અને સમાજમાં દૂષણો વધી જશે, સમાજમાં કુટેવો વધી જશે અને અત્યાચાર શું કહેવાય આ બળાત્કાર જેવા કેસો પણ વધી જશે જો કોઈ પણ એક જ પાત્રને મહત્ત્વ આપવામાં આવશે. એટલે બધાને નમ્ર અપીલ છે કે પુરુષોને પણ એટલું જ માન આપો, એટલું જ સન્માન આપો જેટલું સ્ત્રીને આપો છો, જેટલું એક દીકરીને આપો છો, જેટલું એક માતાને આપો છો. જય હિન્દ, જય ભારત.